છાશ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો, પણ એ સાચી રીતે બનાવવામાં આવે તો. આપણે મોટા ભાગના માણસો જે છાશ પીએ છે એ છાશ ઘણી સારી વસ્તુ છે, એનાથી ઘણા બધા ફાયદા થાય છે. છાશથી નાના નાના રોગો જે બળે છે એ મરી જાય છે, મટી જાય છે, એ ફરી રોગો થતા નથી. પણ આપણે જે છાશ બનાવવાની રીત છે ને એ તદ્દન ખોટી રીત છે. તો મિત્રો, દહીંની અંદર પાણી નાખીને આપણે લહેર કા બે ત્રણ લગાવ્યા ને છાશ થઈ ગઈ. આ છાશ નુકસાન કરતા છે આપણા શરીર માટે. છાશ એવી જ ના જોઈએ આવી. તો છાશને પહેલાં જે બ્લેન્ડરથી મશીનથી વલોવો છો ને તે ઓછામાં ઓછું 7 મિનિટ અથવા વધારે કેટલી પણ મિનિટ, પણ ઓછામાં ઓછી 7 મિનિટ, 8 મિનિટ, 10 મિનિટ તમે સુધી વલોવે પછી એ છાશ તમે જો પીવો ને તો એ છાશ એકદમ ખૂબ જ ફાયદાકારક છે. બાકી આ છાશ ફાયદાકારક નથી જે આપણે ડેઈલી 1-2 મિનિટમાં બનાવીએ છીએ તે. જો દેશની અંદર, આપણા ગામડાઓની અંદર વલોણાથી પેલી આવી રીતે છાશ બનાવે છે, પોણો કલાક સુધી એ વલોવે છે કે નહીં, વલોવે છે ને મિત્રો, તો એ છાશ ખૂબ જ ફાયદાકારક છે. એ શરીરને ખૂબ જ ફાયદો આપે છે, શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. તો આપણે આવી છાશ બનાવીએ. કેવી રીતે બનાવીએ? કે પાણી નાખીને વલોવો એટલે દહીં ભાંગી જાય એટલે છાશ બની ગઈ. તો આ છાશ ના બનાવો અને છાશને ઓછામાં ઓછી 7 થી 8 મિનિટ એને વલોવો અથવા બ્લેન્ડરમાં એને ગ્રાઇન્ડર કરો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય એકવાર ટ્રાય જરૂર ને જરૂર કરો. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.